बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वती नमः। ओम श्री महालक्ष्मी नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये। हर हर महादेव। हर विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत्पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते। ओम सूर्यदेवाय नमो नमः। ओम अरुण देवाय नमो नमः। ओम आदि भूताय नमो नमः। ओम जपा कुसुम
સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરિમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. સુરત દાદા ત્રણેય લોકના સ્વામી છે. ત્રણેય લોક એટલે આકાશ, પાતાળ અને પૃથ્વી. એ જપા પુષ્પની જેમ જ ગ્રહમંડળમાં અરુણિમામયી છે. તથા જે સૂર્ય ભગવાન મનુષ્યના બધા જ પાપોનો નાશ કરનારા છે. પ્રચંડ તેજ ધારણ કરેલ છે. આ સૂર્ય ભગવાન એમને સત સત પ્રણામ કરીએ છીએ. સૂરજ દાદા બુદ્ધિના માલિક છે. બુદ્ધિ આપે છે. આમ ઘણાને તો એમ જ હોય કે માતા સરસ્વતી જ બુદ્ધિ આપે, પણ આ તો એની પહેલાથી છે. સૂરજ, ચંદ્ર અને બુદ્ધિ જો બગડે તો સમજી લેવું કે સૂરજ દાદા નારાજ છે. સૂરજ ભગવાન છે તો જ જીવ સૃષ્ટિ છે. બ્રહ્મા સ્વરૂપ પણ છે, વિષ્ણુ સ્વરૂપ પણ છે અને મહાદેવ સ્વરૂપ પણ છે. સૂરજ દાદા એની શક્તિ આ બધાયમાં છે. સૂરજ દાદા એ પ્રત્યક્ષ દેવ છે. આપવાનું જ કામ કરે છે. આજે આપણે મંગલાચરણ નિમિત્તે વિગતવાર અને વિસ્તૃત મંગલાચરણ નહીં કરી શકાય, કારણ કે અહીંયા તમે થોડીક સગવડતા માંડ કરી છે આજે. નહીતર આ વાદળા, આ વરસાદ, આ વાછટ અને ચારે તરફ જ્યાં જુઓ ત્યાં ભીનું ભીનું ભીનું, કપડાય ભીના, બધુંય ભીનું થઈ જાય. બેસવાની કે ઊભવાની પણ જગ્યા નહીં. પણ છતાંય તમે આપણે સવારે તો એમ હતું કે નથી કરવી આજે કથા. આજે ભગવાનની ઈચ્છા નહીં હોય, પણ આજે તો શનિવાર અને શનિવાર એ હનુમાનજીનો વાર છે. હનુમાનજી એટલે આ હનુમાનજી આપણે એમને કથામાં બહુ રસ હો, અને એક સેવામાં રસ. સેવા કરવા માટે તૈયાર, હંમેશા તત્પર રહે હનુમાનજી. અને આમંત્રણ આપણે આપીએ કે ન આપીએ, હનુમાનજી, મહાદેવજી
એ ભાગવત કથાના અને કોઈ પણ કથાના રસિક કહેવાય છે અને બહુ કથા સાંભળવામાં રસ હોય છે. મોટે ભાગે અમે બધા વક્તાઓ પછી એમને ખાસ આમંત્રિત કરીએ હો. અને આજે તો શનિવાર એટલે આમંત્રિત કરવા હનુમાનજીને અને મહાદેવજી પણ આવી ગયા હોય. અત્યાર સુધી મહાદેવજી આવ્યા વગર રે નહીં. કથા ચાલુ થાય, મંગલાચરણ ચાલુ થાય, પ્રથમ શ્લોક શરૂ કરીએ અને જેકાર બોલાવીએ ને ત્યાં આવી જાય આ મહાદેવજી અને હનુમાનજી. આયે હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું, પધારીએ પવન કુમાર. ઓમ શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ. તમ નમામિ હરિમ પરમ. મંગલાચરણનો એક સુંદર મજાનો શ્લોક ઈ આપણે પરમ કૃપાળુ એમને જો યાદ કરીએ હૃદયથી, અને એ તો તૈયાર જ છે મદદ કરવા, મહેરબાની કરવા, કૃપા કરવા. અને બહુ સરસ મંત્ર. તમે પણ બોલાય તો બોલજો. આજે બહુ ઓછી કથા કરવાની છે. આ તો મંગલાચરણ એટલા માટે કરીએ છીએ કે પ્રભુની કૃપા જલ્દી થાય અને ભાગવત કથા એ આપણે આપણા ધ્યેય તરફ પહોંચી શકીએ. સુરત દાદાની જરૂર આજે પડી તો ખરા જ. હજી તો એક દિવસ કે 2 દિવસ બસ વરસાદ આવ્યો અને બધાય કંટાળી ગયા. આમ ખેતી સિવાયના, ખેડૂત સિવાયના, જ્યાં જોવાની આ દિવાલમાં ભેજ, કપડામાં ભેજ, વસ્તુઓમાં ભેજ, અમારા ગળામાંય ભેજ છે. અને આજે વળી એમાંય કૃપા કેવી કહેવાય કે આ ઓલી ગળું ઘસાય નહીં એવી ઝીણી 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 ગોળી આવે છે ને, એ કીધું તો લઈ આવવાનું, પણ એ કે ખોવાઈ ગઈ, પડી ગઈ, લઈ દીધી. પણ હવે આ ભગવાનની કૃપા કહેવાય. જેટલું થાય એટલું તો કરવું.
અને ગણેશ દાદાને કે જે વિઘ્ન હરતા, એ ગણેશ દાદાને આપણે યાદ કરશું. ગજાનનમ ભૂત ગણાધિસેવિતમ કપિત જાંબુ ફલચારુમ ભક્ષણમ ઉમાસુતમ શોક વિનાશ કારકમ. નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ. આજે આપણે મંગલાચરણમાં સ્તુતિ પણ લાંબી નહીં કરી શક્યા. માત્ર મહાદેવજીની આજે થોડી કથાય કેવી છે અને આપણે ધૂન પણ એવી જ મહાદેવજીની જ બોલીશું. અને હમણાં આપણે 2-3 દિવસ તો મહાદેવજીને યાદ કરવા પડશે હો, બહુ જ. હર હર શંભુ ભોળા, હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી. તમે બોલી શકો, મોટો અવાજ કરો તોય અહીંયા સુધી પહોંચે એવી રીતે બોલજો. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. કૈલાસના વાસી, કૈલાસના વાસી, તમારી ધૂન લાગી. કૈલાસના વાસી, તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી. શ્રી સુકૌ વાચ. હે રાજન, પરમાશ્ચર્ય થયું છે. ગંગાજીએ, આમ ઘણા વક્તાઓ એવું કહે છે કે ગંગાજીએ 2 શરત મૂકી હતી. ધરતી ઉપર અવતરણ કરું તો પછી મને ઝીલે કોણ, મારો ફોર્સ કોણ આ રાખે, નકર હું રસાતળમાં વહી જઈશ.
અને તમારા પિતૃઓના કલ્યાણ મોક્ષ નહીં થઈ શકે. અને મહાદેવજી એમને સ્મરણ કર્યા, મહાદેવજીની ભક્તિ કરી. આપણે હમણાં કહ્યું ને કે ભોળા શંભુ છે ભાઈ, અને એને તમે પલવારમાં તો જલ્દીથી રાજી થાય. પછી કથામાં આવશે આગળ કે વક્રાસુર એમણે નારદજીને પૂછ્યું હતું, તો નારદજીનો અભિપ્રાય એવો કે જલ્દીથી પ્રસન્ન થઈ જાય એવા ભગવાન ઈ કોણ? તો જલ્દીથી પ્રસન્ન થઈ જાય એવા ભગવાન આ મહાદેવજી, એવો અભિપ્રાય આપ્યો છે. અને ગંગાજીએ જે શરત કે પ્રોબ્લેમ રજૂ કર્યો તો કે મને આવવામાં પૃથ્વી ઉપર અને મોક્ષ કરવામાં, જગતના જીવોને પવિત્ર કરવામાં, પરોપકારના કાર્યો કરવામાં મને કાંઈ વાંધો નથી, પણ હું પૃથ્વી ઉપર ફોર્સ સાથે અવતરણ કરું તો મારો વેગ એ કોણ ઝીલે? અને મને કોઈ ઝીલનાર ન હોય તો પૃથ્વીને ફાડી, પૃથ્વીને તોડી અને હું પાતાળમાં વહી જઈશ. પછી તમારે પિતૃઓનો મોક્ષ નહીં થઈ શકે. અને કેવી રીતે મારે પૃથ્વી ઉપર રહેવું? મને ઝીલવા વાળું તો કોઈ જોઈએ. અને ત્યારે મહાદેવજીની ભક્તિ કરી છે, મહાદેવજીને રાજી કર્યા. આ દિલીપ અને ભગીરથ એમણે બહુ ભક્તિ કરી. અને હવે પાછું મહાદેવજીની ભક્તિ કરવાની. જ્યાં જરૂર પડે ત્યાં મહાદેવજીને તો બોલાવવા અને મહાદેવજીનું શરણ તો લેવું જ પડે. ઘણા વક્તાઓ તો એવું કહે છે કે એક તો મારો વેગ કોણ ઝીલશે? એ તો મહાદેવજીની ભક્તિ કરી પ્રસન્ન થયા, રાજી થયા કે પરોપકારના કાર્ય કરવામાં તો મહાદેવજી તૈયાર. હંમેશા કંઠમાં ઝેર બધું રાખ્યું છે. એ સમુદ્રમાંથી નીકળેલું ઝેર. અને આજે તમારા કોઈ પણના કાંઈ પણ પરાક્રમ અથવા તો પ્રગતિ અથવા તો ફાયદો અથવા તો લાભ અથવા તો ભક્તિ અથવા તો સફળતા મળે તોય એ એક જાતનું બીજાને ગમે નહીં. અને તમારા શત્રુઓ ઘણા વધી જાય હો, પણ એ દેખાવા ન દો. જબ ये दिल दुनिया का था दिल के दुश्मन हो गए, जब ये दिल तुमको दिया सब दिल के प्यारे हो गए, श्याम सुंदर अब तो हम आशिक तुम्हारे हो गए. અને મહાદેવજી રાજી થયા. અને તપ કરવાથી આ તો બીલીપત્ર જો હોય તો ભલે, નહીતર જલનો લોટો
એ પણ જો મહાદેવજીને અભિષેક કરો તો રાજી છે મહાદેવજી, પરોપકારના કાર્ય માટે તૈયાર. ગંગાજીને અભિમાન આવ્યું હો, એમ એક કથામાં એવું કીધું છે. એ વિસ્તારથી આપણે આ કથા કરવી એટલે ભલે થોડી કરવી, પણ ગંગાજીને અભિમાન આવ્યું કે આ જોગી, આ જટાવાળો, ઈ મને ઝીલશે, ઈ મને, આ ભાગવતમાં આવી રીતની કથા લખી છે હો આ. અને અભિમાન ગંગાજીને આવ્યું તો ખબર પડી ગઈ વાલા ભક્તો મહાદેવજીને કે દેવી ગંગાને અભિમાન આવ્યું છે. અને દેવી ગંગા એમણે એનામાં હતું એના કરતા વધારે અનેક ગણું જોર ભેગું કરી અને પ્રચંડ વેગથી ડબલ, અરે 10 ગણો, અનેક ગણો ફોર્સ કે મહાદેવજીને આ જોગીને લઈ જાઓ પાતાળમાં અને પાતાળમાં વહી જાઓ. આવું અભિમાન ગંગાજીને આવ્યું હતું હો. અને મહાદેવજીએ તો જટા ખોલી મહાદેવજીએ તૈયારી કરી બધી. ગંગાજી અભિમાનથી ડબલ ફોર્સ, 10 ગણો ફોર્સ એનાથી અવતરણ પામ્યા. પણ મહાદેવજીની જટા એટલે મહાદેવજીની જટા, એમાં ગંગાજીને સમાવી લીધા મહાદેવજીએ. આ તો મહાદેવ છે ભાઈ, આ કોઈ બીજા કોઈ પણ એ ચમત્કારી નથી. આ તો મહાદેવજી પરમ કૃપા કરનારા છે ભક્તો ઉપર, અને પરોપકારનું કાર્ય કરવા તૈયાર થયા છે. તો એને કાંઈ આ દેવી ગંગા પરેશાન કરી શકે? એને પાતાળમાં લઈ જઈ શકે? આ તો એક જાતનો વેમ, આ તો એક જાતનું અભિમાન. અને ગંગાજીને અભિમાન આવ્યું તો જટામાં ખોલી અને જટામાં સમાવી લીધા હો. આ તો મહાદેવજીની જટા છે. અને ગંગાજી તો જટામાં આમ તેમ આમ તેમ આમ તેમ આમ તેમ ફર્યા કરે, પણ ક્યાંયથી નીકળાય નહીં. અને અંતે મૂંઝાણા ગંગાજી હો. અને મૂંઝાણા કે મારે બહાર કેમ નીકળવું? ભગીરથ રાજા, આ તો ભગીરથ રાજાના તપ, એના કારણથી મહાદેવજી પાછા કૃપા કરી અને પોતાના ભગીરથ રાજાના પિતૃઓના કલ્યાણ માટે તો ગંગા અવતરણ કરાવ્યું. 3 પેઢી સુધી તપ કર્યો. અને એટલે મહાદેવજીએ પોતાની જટા હતી એમાંથી ગંગાજીને બહાર કાઢ્યા, નહીતર મહાદેવજી નો બહાર કાઢ્યો. હા, એક લટ જ ખાલી ખોલી. અત્યારે જે ગંગાનો પ્રવાહ શરૂ થાય છે અને વહે છે, એ માત્ર એક લટમાંથી જ કાઢેલો, બહાર કાઢેલી માં ગંગા છે હો.
પછી બાકીની આખી ગંગા, બાકીની બધી જ ગંગા એ જટામાં ને જટામાં મહાદેવજીએ રાખી છે. મહાદેવજીએ ગંગાને સ્થાન આપ્યું છે પોતાની જટામાં. મહાદેવજી એમણે ગંગા મૈયા ઉપર કૃપા કરી છે. કાયમી રીતે મહાદેવજીએ પોતાની જટામાં, પોતાના અંગમાં ગંગા એને ધારણ કરેલી છે. અને ઘણા વરદાન ગંગાજીને આપ્યા છે. ઘણા કથામાં એવું કહે છે કે ગંગાજીએ બીજો પ્રશ્ન રજૂ કર્યો કે મારામાં આવીને હું બધાયના પાપ ધોઉં તો મારું શું થાય? મારે ક્યાં પવિત્ર થવા જવું? આ પ્રશ્ન છે ને એવી રીતનો ઘણા વર્ષો પહેલા પણ એક રચના છે. આપણો ભાવ રજૂ કરવા, આ કથાનો ભાવ રજૂ કરવા આપણે કહી શકીએ કે રામ તેરી ગંગા મેલી હો ગઈ, પાપીઓ કે પાપ ધોતે ધોતે. ત્યારે એવું નથી કીધું કે ગંગા એ બધાને પવિત્ર કરે તો એ પાપી બની જાય. અમારા કહેવા મુજબ અમે જે સંશોધન કર્યું છે એ મુજબ ગંગા છે એ પાપીઓનો પાપ દૂર કરે. તો એ પાપ એ કાંઈ એવી વસ્તુ નથી ઘન પદાર્થ જેવી કે એ પાપ પછી ગંગાજી ક્યાં નાખે? ગંગાજીનું શું થાય? અને અમુક સમયમાં તો ગંગાજી પાપી જ થઈ જાય. પાપ 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 પાપથી ભરાઈ જાય. એટલે આવું, અને એનો એવો ઉત્તર નથી આપ્યો કોઈએ વિદ્વાને કે ગંગા એમાં સંતો નાવા આવશે, ઋષિઓ નાવા આવશે તો એના કારણથી એ ગંગા પાછી પવિત્ર થઈ જશે. તો હું પાપ ઋષિઓ લઈ જાય ક્યાં નાખે? એટલે આમ જરાક એવું આપણે વિચારીએ તો જરાક હેલી પડશે કથા સમજવામાં તમારે બધાને અને અમારે, કે ગંગાજી આપણને બધાને પવિત્ર બનાવે અને આપણા પાપ ધોવે. એ જરાક શબ્દોમાં નથી અનુકૂળતા આવતી. એમાં તો એવું છે કે ગંગા એ પાપીનો પાપનો નાશ કરે એવું શક્ય બને કે ગંગામાં કોઈ પગ રાખે, સ્નાન કરે તો એના પાપનો નાશ કરે. એ નાશ કરે એ બરોબર, કાંઈ જમા ન થાય. ગંગા કાંઈ ભેગા ન કરે પાપ કોઈના.
અને પછી સંતો આવે ત્યારે સંતો કઈ ન લઈ જાય પાપ, નાશ જ એવો શબ્દ બરાબર છે. અને ગંગાજી એ બલિરાજાના યજ્ઞમાં આ ગંગાજીનું અવતરણ કેમ થયું ને એ વાત આપને કેવી છે કે વામન ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. આ વિરાટ સ્વરૂપે વિષ્ણુ ભગવાન એમણે પોતે પગ ઊંચો કર્યો ત્યારે ડાબા ચરણના અંગૂઠાના નખથી આખા બ્રહ્માંડનો અંદરનો ભાગ, આપણે બધા બ્રહ્માંડના અંદરના ભાગમાં છીએ. આકાશ પાતાળ પૃથ્વી બ્રહ્માંડના અંદરનો ભાગ છે અને એની બાયણે બીજા ઘણા બ્રહ્માંડો છે. તો પ્રભુના ચરણ એ બ્રહ્માંડના અંદરના ભાગને સ્પર્શ થયો. પગના નખથી પ્રભુના ચરણ સાથે ઘસાયો અને પ્રભુનો પગ એનો નખ એમાં ઈજા થઈ એમ કેવું બરાબર છે. ચીરાઈ ગયો ને તૂટી ગયો ને ડ્રેસિંગ કર્યું ને આ બધું કે ચમત્કાર કર્યો ને, પણ પ્રભુના પગનો આ નખ એ જગ્યાએ પ્રભુને ઈજા થઈ. હવે જરાકે ઈજા થાય તો એ તો વિરાટ હતો ને અંગૂઠો, તો વિરાટ અંગૂઠો એના કારણથી ત્યાં થોડું છિદ્ર થયું બ્રહ્માંડના અંદરના ભાગમાં, એમ કેવું હોય તો કહી શકાય. અને બ્રહ્માંડનો અંદરનો ભાગ એ વળી પાછું ઈ જ આવે છે. ચીરાય ન જાય ભાઈ, આવા શબ્દો ન વપરાય. આ તો નવી આવૃત્તિ લ્યો તો એ શબ્દો બધાય અમારા જેવા માણસોના હોય, બીજું શું. પણ ઈજા થઈ અને લોહી નીકળ્યું. ગંગાએ પ્રભુનો ડાબો ચરણ એને પખાડ્યો છે. ગંગા જળ છે ને એ અંદર આવ્યું બ્રહ્માંડની અંદર, અને ત્યાં પ્રભુને ઈજા થઈ હતી એટલે લોહી થોડું હશે અને એના કારણથી, લોહીના કારણથી લાલ 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 ગંગા એનું જળ બની ગયું, લાલ કેસર જેવી. અને વાલા ભક્તો, લાલ ગંગાજળનો સ્પર્શ થાય એને મોક્ષ પ્રાપ્તિ થાય છે, એના પાપોનો નાશ થાય છે. બોલો, એટલે ગંગા ભાગવતમાં એવું લખ્યું છે કે ગંગા આવી અને એ પાપ ધોતી ધોતી, પાપનો નાશ કરતી કરતી આવી છે. અમારું મગજ ફરી જાય આમાં શબ્દોને કારણથી. આવું આમ તો પણ વાતાવરણની અસર છે. અને આ ઘણા એમ કહે છે કે ગંગા પાપ ધોઈ ધોઈને ક્યાં જાતી હશે પોતાના પાપથી પવિત્ર બનવા, પણ પાપ રાખે નહીં. આપણે બધા માણસો અસ્થિઓ રાખીએ છીએ. ગામે ગામ ગામે ગામ ગામે ગામ
મૃત માનવીઓ એના અસ્થિઓ પેક કરી અને પછી ભેગા કરીએ. ભેગા કરીએ છીએ આપણે અસ્થિઓ, પણ ગંગા કોઈના પાપ ભેગા ન કરે. અસ્થિઓ ભેગા કરીએ પછી એક હારે પધરાવી દઈ ગંગામાં. એમ ગંગા પાપ ભેગા ન કરે બધાયના, અને એક હારે કોઈને આપી ન દે, સંતોને કે એને કે એમ કોઈ લઈ ન જાય. પણ એક વાત પાકી ભાગવતમાં લખ્યું છે એ મુજબ કે પાપોનો નાશ કરે છે ગંગા. તરત જ નાશ એટલે નાશ, પછી એને ઉત્પત્તિ ન થાય. એટલે ગંગા પાપીણી ન બની જાય. અને ગંગા એમાં સ્નાન કરવાથી મોક્ષ ગતિ પ્રાપ્ત થાય છે. અને ગંગાજી આટલું બધું કરી શકે છે, છતાંય ગંગાજીને જરાય અભિમાન નથી હો. એનું કારણ કે પગનો, પ્રભુના પગનો સ્પર્શ, સંપર્ક કર્યો ગંગાજીએ. એટલે ગંગાને દેવી ગંગા, એને ભગવત પદી એવું પહેલાવેલું નામ ભગવત પદી આપ્યું છે હો. હજારો વર્ષ પછી ગંગા આગળ વધતા 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 ધ્રુવ લોકમાં પહોંચી છે. આ ધ્રુવ લોક તો તમે ખબર ને, આપણે કથામાં આવ્યું હતું એ કે ધ્રુવજીને આપ્યું છે. અને બધા ધ્રુવલોકની પ્રદક્ષિણાઓ કરે છે. ત્યાં ગંગાજી હજારો વર્ષ પછી પહોંચ્યા હો. કારણ કે વેગને વાર તો લાગે ને. બ્રહ્માંડની અંદર આવ્યા પછી હજારો વર્ષ થઈ ગયા. ધ્રુવલોકમાં પહોંચી. અને આ ધ્રુવલોક સ્વર્ગના ઉપરના ભાગમાં છે. સ્વર્ગ એના ઉપરના ભાગમાં. એટલે આ ગંગા એ વિષ્ણુ પદ પણ કહે છે. એટલે ગંગા છે એ સ્વર્ગની ઉપર એટલે વિષ્ણુ પરમાત્મા એના પગને પખાડે એટલે વિષ્ણુ પદ આ ગંગાને પ્રાપ્ત થયું છે. ધ્રુવલોકમાંથી ગંગા આકાશમાંથી ઉતરીને મેરુ પર્વતના શિખર પર બ્રહ્મપુરીમાં અને આગળ જતા ગંગાજી કેટલાય વિભાગમાં વેચાણા હો. સીતા, અલકનંદા, ચક્ષુ, ભદ્રા, આ 4 ધારા ગંગા એના થયા. અને આ ગંગા વહેવા લાગી. અને અંતે ગંગા સમુદ્રમાં મળે છે. એટલે ગંગાજી એમની ગતિ, એમની વાત, એમની કથા ઘણી મહત્વની અને અગત્યની છે. પણ આપણે આજે હવે કથાને અહીંયા વિરામ આપીશું. પછી
આગળની કથા કરીશું. પછી એટલે આવતીકાલે, આજે તો આટલી ભગવાનની કૃપા કે ભગવાને મહેરબાની કરી અને આપણે કથા આટલી કરી શક્યા. તો કથાને વિરામ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ.